મહિલાઓમાં ગર્ભાશયની નાની મોટી કંઈક તકલીફ હોય અથવા તો નાની મોટી ગાંઠો હોય અથવા તો માસિક અનિયમિત થતું હોય, લાંબા સમય સુધી થોડું ઘણું રહેતું હોય, બરાબર, તો નાની મોટી તકલીફમાં અગર બહુ ખાસ ઇમરજન્સી નથી તો આપણે એમાં ડાયરેક્ટ ઓપરેશન નહીં કરી નાખીએ. બાળક થઈ ગયા છે, 2-3 બાળકો છે, બાળક કરવાની કોઈ જરૂર નથી અને ડાયરેક્ટ ગર્ભાશય કાઢી નાખવું, આ માઇન્ડસેટ ગલત છે. ગર્ભાશય ખાલી બાળક પેદા કરવા માટે જ નથી, એમના શરીરમાં બીજા પણ ખૂબ જ રોલ છે. સમજો કે આપણા શરીરની અંદર જે આપણા બોન છે એ વીક છે, તો એમની માટે ગર્ભાશય જરૂરી છે. એટલે કે ઇસ્ટ્રોજન છે, ગર્ભાશય અગર કાઢી નાખવામાં આવે મહિલાઓમાં તો ઇસ્ટ્રોજનનું પ્રમાણ ઓછું થઈ જશે. તો એના કારણે ઇસ્ટ્રોજનનો રોલ છે કેલ્શિયમને શોષણ કરવા માટે. તો આપણા જે બોન છે એ વીક થશે, તો કમરનો દુખાવો છે, બધા જોઈન્ટના દુખાવા છે, આ પછી જો થવા લાગતો હોય છે ઊંધો ગેસ, ગભરામણ, છાતીમાં બળતરા, આપણે રિપોર્ટ કરાવ્યો છે કશું નથી આવતું, રિપોર્ટમાં કશું નહીં આવે. હોર્મોનલ ચેન્જીસના કારણે બી ઘણા બધા સિમ્ટમ્સ, લક્ષણો જોવા મળતા હોય છે. અમુક કેસોમાં પેનિક અટેક વગેરે જોવા મળે છે. ઓલરેડી ડિસ્ટર્બ તો હોય મેન્ટલી, ફિઝિકલી, તો આવી બધી પરિસ્થિતિઓ પણ જોવા મળતી હોય. તો ખૂબ જરૂરી હોય જે ગર્ભાશયનું ઓપરેશન છે એ કરવું, અધરવાઇઝ ના કરવું. એક વ્યવસ્થિત ડોક્ટરને કન્સલ્ટ કરીને જ આ બધા ડિસિઝન લેવા, નહીં કે ડાયરેક્ટલી એમાં ઓપરેશન કરીને ખેલ ખતમ કરી નાખવો.